Hello everyone. Today I am going to discuss with you about the second topic of unit plant micro techniques. The second topic includes the histology for plant tissue. અને આ જે હિસ્ટોલોજી છે એ ટોપિક આપણે પ્રેક્ટિકલ આ ટોપિકમાં જે પ્રેક્ટિકલ આવે છે એ પણ આપણે કવર કરી લઈશું. સો હિસ્ટોલોજી ફોર પ્લાન્ટ ટિશ્યુ. Histology is the study of cellular organization of body, tissue and organ. હિસ્ટોલોજી એટલે ને એનું ડેફિનેશન શું છે તો કે ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન. જે સેલ્સની ગોઠવણી હોય બોડીમાં, સેલ્સની ગોઠવણી થાય તો એને શું કહેવાય? સેલ્સની અરેન્જમેન્ટ હોય તો એને શું કહેવાય? ટિશ્યુ. બરાબર. સેલ્સ ભેગા મળી અને શું બનાવે? ટિશ્યુ. અને ટિશ્યુ ભેગી મળીને ઓર્ગન બનાવે. તો study of the cellular organization of tissue and organ, it is histology. હિસ્ટોલોજી એટલે કે કોઈ ટિશ્યુ કે ઓર્ગનની સ્ટડી કરવામાં આવે, એની જે સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન છે એનું સ્ટડી કરવામાં આવે તો એને શું કહેવાય? હિસ્ટોલોજી. The term is derived from the Greek word histos, meaning web or tissue, and it refers to the science of tissue. જે હિસ્ટો છે, હિસ્ટોસ વર્ડ છે એ ગ્રીક વર્ડ છે અને એનો મિનિંગ એવો થાય વેબ ઓર ટિશ્યુ. હિસ્ટોઝનો મિનિંગ શું થાય? વેબ ઓર ટિશ્યુ. સો ઇટ refers as a science of tissue. Histology is study of the structure of both tissue and cells and the relationship between this structure and physiological function. હિસ્ટોલોજી છે એ સ્ટડી ઓફ ધ સ્ટ્રક્ચર ઓફ બોથ ટિશ્યુ એન્ડ સેલ. હિસ્ટોલોજી છે ને એ બે ઇન્ક્લુડ કરે, સેલ્સનું સ્ટ્રક્ચર પણ ઇન્ક્લુડ કરે અને સેલ્સ ભેગા મળીને જે ટિશ્યુ ફોર્મેશન કરે એ ટિશ્યુ છે એનું પણ ટિશ્યુનું જે સ્ટ્રક્ચર છે એ પણ ઇન્ક્લુડ કરે. અને એ બે વચ્ચે જે રિલેશનશિપ છે એનું જે સ્ટ્રક્ચરલ રિલેશનશિપ છે અને ફિઝિયોલોજીકલ એનું ફંક્શન છે એ બધું જે આપણે સ્ટડી કરીએ એને શું કહેવાય? હિસ્ટોલોજી. ઓકે. હિસ્ટોલોજી ઇઝ અ સ્ટડી ઓફ સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન. કોઈ પણ બોડીમાં આપણે સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન જોવું હોય, સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન એટલે કયા લેવલ ઉપર? તો કે ટિશ્યુ અને ઓર્ગન લેવલ ઉપર જ્યારે આપણે સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન જોતા હોય ત્યારે એને હિસ્ટોલોજી કહેવાય. હિસ્ટો છે એ ગ્રીક વર્ડ છે, એનો મતલબ એવો થાય ટિશ્યુ, અને જે હિસ્ટોલોજી છે એને શું કહેવાય? સાયન્સ ઓફ ટિશ્યુ. હિસ્ટોલોજી છે એ બેયની સ્ટડી ઇન્ક્લુડ કરે, સેલ્સ અને ટિશ્યુની, અને બીજું એમાં શું આવે તો કે રિલેશનશિપ બિટવીન ધી સેલ્સ ઓર ટિશ્યુ એન્ડ ફિઝિયોલોજીકલ ફંક્શન ઓફ સેલ્સ ઓર ટિશ્યુ, દેટ ઇઝ હિસ્ટોલોજી. Many techniques have been developed which are designed to preserve the structural integrity of specimen so that it can be viewed microscopically. ઘણી બધી ટેકનિક છે એ હિસ્ટોલોજીની સ્ટડી માટે ડેવલપ કરવામાં આવી છે. Because of the study of structural integrity of specimen, કોઈ એક સ્પેસિમેન લઈ લે એનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટડી કરવા માટે કે એને માઇક્રોસ્કોપિકલી જોવા માટે, ઓબ્ઝર્વ કરવા માટે ઘણી બધી ટેકનિક્સ છે એ ડેવલપ કરવામાં આવી છે. The process through which cell structure is preserved is called fixation. જે આખી પ્રોસેસ છે કે જેમાં સેલનું જે સ્ટ્રક્ચર છે એ પ્રિઝર્વ કરવામાં આવે તો એને શું કહેવાય? ફિક્સેશન. Cell structure is most commonly studied in the slice of tissue called section that are thin enough to allow transmission of light or electron beam. હવે કોઈ પણ આપણે નોર્મલી માઇક્રોસ્કોપમાં આપણે જે કાંઈ વસ્તુ ઓબ્ઝર્વ કરીએ તો એ કેવી રીતે ઓબ્ઝર્વ થાય તો કે એનો આપણે થીન સેક્શન લઈએ. થીન સેક્શન લેવાનો, પણ કેટલો થીન લેવાનો કે જેની આરપાર લાઇટ છે કે ઇલેક્ટ્રોન બીમ છે એ ટ્રાન્સમિટ થઈ શકે. ઓકે. જેની આરપાર શું થાય કે લાઇટ અને ઇલેક્ટ્રોન બીમ છે એ જઈ શકે. સો ઇટ ઇઝ મોસ્ટ કોમનલી સ્ટડીડ જે સ્લાઇસ. ઓકે. પહેલાં શું થાય કે ટિશ્યુ છે એને ફિક્સેશન કરવામાં આવે, એને કોઈ મટીરિયલમાં બાઇન્ડ કરવામાં આવે અને પછી એની થીન સ્લાઇસ લેવામાં આવે અને જે થીન સ્લાઇસ છે એને માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરવામાં આવે. There are many methods for sectioning tissue and sometimes particular tissue requires special techniques. The method most widely employed is called paraffin method. ઘણી બધી મેથડ્સ છે
કે જેમાં ટીશ્યુને એમ્બેડ કરવામાં આવે અને ટીશ્યુના એમાંથી સેક્શન લેવામાં આવે. એવી ઘણી બધી મેથડ્સ છે, પણ મોસ્ટલી જે યુઝડ મેથડ છે ને એ મેથડ છે પેરાફિન મેથડ. ઓકે, જેને આપણે શું કહીએ, પેરાફિન વેક્સ, મીણ કહીએ, બરાબર. સ્પેશિયલ ટાઈપનું પેરાફિન વેક્સ આવે. એ વેક્સ છે પેરાફિન મેથડ છે, એ મોસ્ટલી વધારે યુઝ થાય. કોઈ પણ સેક્શન છે, કોઈ એક સ્પેસિમેન છે, એને એમ્બેડ કરવામાં આવે, એનું ફિક્સેશન કરવામાં આવે અને એનું સેક્શનિંગ લેવામાં આવે. Methods of histology. All histological procedure can be divided into smaller series or steps. જે બધા હિસ્ટોલોજીકલ પ્રોસિજર છે એ સિરીઝમાં કરવામાં આવે. ઓકે, અને જે બધા સ્ટેપ્સ છે એ સ્પેસિફિક સિક્વન્સમાં કરવામાં આવે. ફોર ધ પેરાફિન મેથડ ધીસ સ્ટેપ્સ આર એઝ ફોલો. હવે આપણે શું કીધું કે મોસ્ટલી પેરાફિન મેથડ છે એ યુઝ થાય, તો પેરાફિન મેથડ માટે આ જે બધા સ્ટેપ્સ છે એ ફોલો કરવામાં આવે. ફર્સ્ટ સ્ટેપ ઇઝ વોશિંગ ઓફ ટીશ્યુ. હવે જ્યારે પેરાફિન મેથડ આપણે યુઝ કરતા હોય ત્યારે સૌથી પહેલાં શું આવે તો કે ટીશ્યુ છે એને વોશ કરવામાં આવે. જે નોર્મલ ટેપ વોટર હોય એનાથી ટીશ્યુ છે એને વોશ કરવામાં આવે. ડિહાઇડ્રેશન ઓફ ટીશ્યુ. હવે પહેલાં વોશ કરી લીધું. આપણે જનરલી શું હોય, પ્લાન્ટ ટીશ્યુ હોય, અને પ્લાન્ટ ટીશ્યુમાં નેચરલી વોટર છે એ રહેલું હોય. એટલા માટે વોશિંગ કર્યા પછી ટીશ્યુનું શું કરવામાં આવે, ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન એટલે ટીશ્યુ છે એમાંથી વોટર છે એ રિમૂવ કરવામાં આવે. ક્લિયરિંગ ઓર ડી આલ્કોહોલાઇઝેશન ઓફ ટીશ્યુ. પછી શું થાય કે જ્યારે ટીશ્યુને આપણે ડિહાઇડ્રેટ કરીએ, એટલે ટીશ્યુમાંથી જે વોટર છે એ વોટરને આપણે રિમૂવ કરીએ, તો એ વોટર રિમૂવ કરવા માટે એનું શું કરવામાં આવે, આલ્કોહોલનો યુઝ કરવામાં આવે. ઓકે, એટલે જે જગ્યાએ વોટર હોય એની જગ્યા કોણ લઈ લે, આલ્કોહોલ. એટલે જો આપણે આલ્કોહોલ યુઝ કર્યો હોય તો એને ડી-આલ્કોહોલાઇઝેશન કરવાનું. સૌથી પહેલાં વોશિંગ કરવાનું, પછી ડિહાઇડ્રેશન કરવાનું. ડિહાઇડ્રેશન માટે આલ્કોહોલ છે એ એક એજન્ટ છે. ડિહાઇડ્રેશન થઈ જાય પછી એનું શું કરી નાખવાનું, ડી-આલ્કોહોલાઇઝેશન કરવાનું, અથવા તો એને શું કહેવાય, ક્લિયરિંગ પણ કહેવાય. એમ્બેડિંગ ઓફ ટીશ્યુ. કોઈ એક સ્પેસિફિક મટીરિયલ લેવાનું, ફોર એક્ઝામ્પલ પેરાફિન વેક્સ. પેરાફિન વેક્સ યુઝ કરવામાં આવે. પછી સ્પેસિફિક ટાઈપના જે આઈસ પણ યુઝ કરવામાં આવે ટીશ્યુને એમ્બેડ કરવા માટે. એટલે એ ડિપેન્ડ કરે કે કઈ ટીશ્યુ છે. તો એમ્બેડિંગ ઓફ ટીશ્યુ. એના પછી શું આવે, બ્લોક મેકિંગ. ટીશ્યુને એમ્બેડ કરવામાં આવે સ્પેસિફિક જે ફિક્સેશન છે એમાં, અને પછી એનું શું બને, બ્લોક બને. બ્લોક એટલે કે આપણે જેને સ્ક્વેર બ્લોક કહીએ એવા બ્લોક બને. અને એના પછી ટ્રીમિંગ ઓફ બ્લોક્સ. હવે બ્લોક છે એને આપણે એ બ્લોકમાંથી શું લેવાનું છે, સેક્શન લેવાનું છે. તો એ સેક્શન લેવા માટે એને ટ્રીમ કરવા પડે. ટ્રીમ કરવા પડે એટલે કે જે સેક્શન લેવા માટે જે ઓબ્જેક્ટ યુઝ થાય એને આપણે માઇક્રોટોમ કહીએ. તો માઇક્રોટોમમાં સરખી રીતે એ એટેચ થાય, માઇક્રોટોમમાં સરખી રીતે બેસે અને એમાંથી સેક્શન લેવાય. તો એના માટે માઇક્રોટોમમાં આપણે એટેચ કરવા માટે સ્પેસિફિક ટાઈપનું ટ્રીમિંગ કરવામાં આવે. દેન સેક્શન કટિંગ. પછી શું થાય કે સેક્શન છે એ કટ કરવામાં આવે. એટલે પહેલાં ટ્રીમિંગ થઈ જાય, પછી માઇક્રોટોમ કે કોઈ સ્પેસિફિક એવા ઓબ્જેક્ટમાં ફિક્સ થઈ જાય, અને પછી શું થાય, એનું સેક્શન કટિંગ થાય. એના પછી ડબલ સ્ટેઇનિંગ, ડિહાઇડ્રેશન, ક્લિયરિંગ એન્ડ માઉન્ટિંગ. પછી જ્યારે સેક્શન આવી જાય પછી સેક્શનનું શું થાય, આપણે સ્ટેઇનિંગ કરીએ. સ્ટેઇનિંગ શું કામે કરીએ તો કે આઈડેન્ટિફિકેશન માટે. કોઈ પણ આપણે જે પાર્ટ લઈએ એને આઈડેન્ટિફિકેશન માટે સ્ટેનિંગ કરવામાં આવે, કેમ કે એમાં એ જે છે એ ઘણી બધી સિરીઝમાંથી પાસ થયું છે. એટલા માટે કલરલેસ થઈ ગયું હોય તો એને સ્પેસિફિક કલર આપીએ તો આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ થઈ જાય. તો આઈડેન્ટિફિકેશન માટે સ્ટેઇનિંગ. એના પછી છે ડિહાઇડ્રેશન. ઓકે, સ્ટેઇનિંગ કરીએ એટલે સ્ટેઇનિંગમાં ઓટોમેટિકલી શું થાય, હાઇડ્રેટ થઈ જાય. હાઇડ્રેટ થઈ જાય એટલે કે સ્ટેઇનમાં એટલા પ્રમાણમાં વોટર હોય એટલા માટે એ શું થઈ જાય, સ્ટેઇનિંગ પછી ડિહાઇડ્રેશન કરવામાં, પછી એનું ક્લિયરિંગ કરવામાં. ડિહાઇડ્રેશન થાય ને પછી ક્લિયરિંગ રિક્વાયરમેન્ટ છે, કેમ કે ડિહાઇડ્રેશન થઈ જાય એટલે ડિહાઇડ્રેશન આપણે કોનાથી કરીએ, આલ્કોહોલથી. એટલે આલ્કોહોલ રિમૂવ કરવા માટે આપણે ક્લિયરિંગ યુઝ કરવું પડે, એટલે ડી આલ્કોહોલાઇઝેશન કરવું પડે.
એના પછી છે માઉન્ટિંગ. માઉન્ટિંગ એટલે કે જે ટીશ્યુ છે એને સ્પેસિફિક એવા માઉન્ટિંગ એજન્ટ આવે. એ માઉન્ટિંગ એજન્ટ છે એમાં જે એરનું પેનિટ્રેશન છે એ ન થવા દે, એટલા માટે એમાં કંઈ ફંગસ કે કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન ન લાગે અને ટીશ્યુ છે એ ડેડ તો હોય, જો ટીશ્યુ છે ને એ ડીકે ન થઈ જાય, એટલા માટે માઉન્ટિંગ થાય. અને પછી શું થાય એનું માઇક્રોસ્કોપિક સ્ટડી. આ જે બધી મેથડ છે એ પેરાફિન મેથડમાં આ બધા જે સ્ટેપ્સ છે એ ફોલો કરવામાં આવે. સૌથી પહેલાં વોશિંગ ઓફ ટીશ્યુ, ડિહાઇડ્રેશન ઓફ ટીશ્યુ, ક્લિયરિંગ ઓર ડીઆલ્કોહોલાઇઝેશન ઓફ ટીશ્યુ, એમ્બેડિંગ ઓફ ટીશ્યુ, બ્લોક મેકિંગ, ટ્રીમિંગ ઓફ બ્લોક, સેક્શન કટિંગ, ડબલ સ્ટેનિંગ, ડિહાઇડ્રેશન, ક્લિયરિંગ એન્ડ માઉન્ટિંગ એન્ડ માઇક્રોસ્કોપિક સ્ટડી. આ જે બધા સ્ટેપ્સ છે એ ફોલો કરવામાં આવે. નાઉ પ્રોસેસિંગ ઓફ ટીશ્યુ. હવે આપણે કોઈ પણ પ્લાન્ટ ટીશ્યુ લીધી છે, બરાબર, તો આ શું છે? ટીશ્યુ છે. હવે ટીશ્યુ છે એનું ફિક્સેશન કરવાનું છે. એટલે પહેલાં સૌથી પહેલાં આપણે શું કર્યું, આ ટીશ્યુને છે ને વોશ કરેલી લીધી છે. ટીશ્યુનું ફિક્સેશન થઈ જાય એટલે એને ટીશ્યુને કોઈ સ્પેસિફિક એજન્ટ હોય કે આપણે મોસ્ટલી છે ને વોટર યુઝ કરીએ, તો એમાં એને રાખવામાં આવે, ઓવરનાઇટ રાખવામાં આવે કે એનું કોઈ સ્પેસિફિક ટાઈમ લિમિટ હોય, એમાં એને ટીશ્યુને રાખવામાં આવે. એના પછી એનું ડિહાઇડ્રેશન કરવામાં આવે. હવે ડિહાઇડ્રેશન છે એ કોનાથી થાય? આલ્કોહોલથી થાય. એટલે આમાં આલ્કોહોલનું જે આ જે 3 છે, 1, 2 અને 3, આ જે 3 છે આમાં શું છે? આલ્કોહોલ હોય. આલ્કોહોલ છે એ અલગ અલગ પ્રમાણમાં હોય. ફોર એક્ઝામ્પલ 30% આલ્કોહોલ, 50% આલ્કોહોલ, 60% આલ્કોહોલ, 80% આલ્કોહોલ, 90% આલ્કોહોલ એન્ડ એબ્સોલ્યુટ આલ્કોહોલ. એવી રીતે આલ્કોહોલની આખી સિરીઝ હોય. એમાંથી ટીશ્યુ છે એને સ્પેસિફિક ટાઈમ લિમિટમાં પાસ કરવામાં આવે. ઓકે, ફોર એક્ઝામ્પલ આમાં 30% આલ્કોહોલ છે, તો એમાં આપણે 15 મિનિટ રાખીએ ટીશ્યુને, પછી એને આમાં ટ્રાન્સફર કરવામાં આવે. આ 50% આલ્કોહોલ છે, પછી 80% આલ્કોહોલમાં ટ્રાન્સફર કરવામાં આવે, પછી એબ્સોલ્યુટ આલ્કોહોલમાં ટ્રાન્સફર કરવામાં આવે. એવી રીતે આખા આલ્કોહોલની સિરીઝમાંથી પાસ કરવામાં આવે, જેને લીધે ટીશ્યુમાં જે વોટર છે એ વોટર રિમૂવ થઈ જાય અને એની જગ્યાએ શું આવી જાય? આલ્કોહોલ. નેક્સ્ટ ક્લિયરિંગ. હવે જે ક્લિયરિંગ છે એ શું કરે? આલ્કોહોલને રિમૂવ કરે. તો શું થાય કે ક્લિયરિંગ માટે છે ને મોસ્ટલી ઝાઇલિન યુઝ કરવામાં આવે. તો આલ્કોહોલ અને ઝાઇલિનનું મિક્સચર હોય. ફોર એક્ઝામ્પલ આલ્કોહોલ અને ઝાઇલિન છે એ 1:1 હોય, તો અડધા ભાગનું આલ્કોહોલ અને અડધા ભાગનું ઝાઇલિન. પછી ઝાઇલિન છે એનું પ્રમાણ વધતું જાય, 2 ભાગનું ઝાઇલિન અને 1 ભાગનું આલ્કોહોલ, અને પછી એબ્સોલ્યુટ ઝાઇલિન, એવી રીતે 100% ઝાઇલિન. એવી રીતે એનું શું કરવામાં આવે? ક્લિયરિંગ કરવામાં આવે. ક્લિયરિંગ કરીને પછી એનું ઇન્ફિલ્ટ્રેશન કરવામાં આવે. ઇન્ફિલ્ટ્રેશન છે ને આ જે પ્રોસેસ છે એ કેમાં કરવામાં આવે? એનિમલ ટીશ્યુમાં. પણ આપણે પ્લાન્ટ ટીશ્યુ છે એમાં શું કરવામાં આવે? એને ઇન્ફિલ્ટ્રેશન છે એટલે એનો મતલબ એવો થાય કે ટીશ્યુ હોય ને એને ઓવનમાં વેક્સ છે એ મોલ્ટન વેક્સ કહેવાય. ઓકે, જે વેક્સ છે એ ઓગળી ગયેલું હોય. ઓવનમાં જ્યારે વેક્સ રાખવામાં આવે ને મીણ, ત્યારે એ વેક્સ છે એ ઓગળી જાય, અને વેક્સ ઓગળી જાય એટલે એમાં ટીશ્યુને રાખવામાં આવે. એને શું કહેવાય? ઇન્ફિલ્ટ્રેશન કરવામાં આવે. હવે પ્લાન્ટમાં ડિપેન્ડ કરે કે કઈ સ્પીસીસ છે. એટલે ઘણી વખત આપણે પ્લાન્ટમાં ઇન્ફિલ્ટ્રેશન કરીએ છીએ અને નથી પણ કરતા. એટલે ઇન્ફિલ્ટ્રેશનમાં શું થાય કે ઓવનમાં 58 to 60 ડિગ્રી જેટલું ટેમ્પરેચર રાખવામાં આવે, અને પછી એમાં જે મોલ્ટન વેક્સ હોય એમાં પ્લાન્ટ ટીશ્યુને રાખવામાં આવે. મોલ્ટન વેક્સમાંથી પછી બહાર કાઢી અને ટીશ્યુ છે એને એમ્બેડ કરવામાં આવે. આવી રીતે જે વેક્સના સ્ક્વેર બ્લોક્સ બનાવવામાં આવે અને એમાં એનું એમ્બેડિંગ થાય. એમ્બેડિંગ થાય પછી આ વેક્સ છે એને વેક્સનો જે બ્લોક છે એને ટ્રીમ કરવામાં આવે, અને ટ્રીમ કરી અને પછી એનું શું થાય? ફર્ધર સેક્શનિંગ લેવામાં આવે. તો આ જે આખી પ્રોસેસ છે એને શું કહેવાય? ટીશ્યુ પ્રોસેસિંગ. First, washing of tissue. After collecting plant material, cut out the pieces of tissue and keep in a beaker. The mouth of beaker with thin cloth and keep under the slow running tap water. Keep on washing under tap water till 30 to 40 minutes. હવે આપણે પ્લાન્ટ ટીશ્યુ લઈએ, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ સ્પેસિફિક પ્લાન્ટનું સ્ટેમ લીધું છે, તો આપણે ડાયકોટનું સ્ટેમ લીધું છે અને મોનોકોટનું સ્ટેમ લીધું છે. તો સૌથી પહેલાં શું કરવાનું કે પ્લાન્ટને કલેક્ટ કરી લેવાનું, પછી એની જે પ્લાન્ટના જે સ્ટેમ છે એને કટ કરી લેવાના નાના નાના પીસીસમાં.
કટ કરી અને પછી એને 30 to 40 મિનિટ્સ એને કટ કરીને બીકરમાં નાખી દેવાના અને 30 થી 40 મિનિટ સુધી એને રનિંગ ટેપ વોટર, નળ ચાલુ રાખી અને નીચે મૂકી દેવાનું, એટલે રનિંગ ટેપ વોટરમાં એને વોશ કરવાના. એના પછી આપણે શું કરીએ કે વોશ થઈ જાય પ્રોપરલી, પછી આપણે ડિહાઇડ્રેશન કરીએ. ટેક 1 or 2 pieces of any organ and staining tube and dehydrate through this series. પછી એ જે પ્લાન્ટનું મટીરિયલ છે એને આપણે સ્ટેનિંગ ટ્યુબમાં લેવાનું. આપણે એના માટે સ્પેસિફિક બીકર છે એમાં લઈએ છીએ. તો એને ડિહાઇડ્રેશન કરવામાં આવે. ડિહાઇડ્રેશન છે એ આખી પ્રોસેસ છે. એમાં શું છે, સૌથી પહેલાં ડિસ્ટિલ વોટર યુઝ કરવામાં આવે અને 30% ડિસ્ટિલ વોટર યુઝ કરવામાં આવે પ્લસ 30% આલ્કોહોલ યુઝ કરવામાં આવે. એટલે જેમ જેમ આપણે ડિહાઇડ્રેશનની પ્રોસેસ થાય ને એમ વોટર છે એ ઘટતું જાય અને આલ્કોહોલ છે એ વધતું જાય. ઓકે, જેમ જેમ ડિહાઇડ્રેશનની પ્રોસેસ કરવામાં આવે એમ વોટર છે એ ઘટતું જાય અને આલ્કોહોલ છે એ વધતું જાય. જો અહીંયા 30% આલ્કોહોલ છે, 30% આલ્કોહોલ હોય તો એનો મતલબ એવો કે 70% આપણે ડિસ્ટિલ વોટર નાખવાનું. ફોર એક્ઝામ્પલ, આપણે 100 ml જેટલું સોલ્યુશન બનાવવાનું છે તો 100 ml સોલ્યુશનમાં 30 ml જેટલું આલ્કોહોલ નાખવાનું અને 70 ml જેટલું વોટર નાખવાનું. એના પછી ડિસ્ટિલ વોટર પ્લસ 50% આલ્કોહોલ. તો ડિસ્ટિલ વોટર છે એમાં 50 ml ડિસ્ટિલ વોટર અને 50 ml આલ્કોહોલ. પછી ડિસ્ટિલ વોટર પ્લસ 70 ml આલ્કોહોલ, એટલે ડિસ્ટિલ વોટર છે એ 30 ml ડિસ્ટિલ વોટર લેવાનું અને 70 ml આલ્કોહોલ લેવાનું. ડિસ્ટિલ વોટર પ્લસ 90% આલ્કોહોલ, એટલે 10 ml જેટલું ડિસ્ટિલ વોટર લેવાનું અને 90 ml જેટલું આલ્કોહોલ 10 ml જેટલું ડિસ્ટિલ વોટર અને 90 ml જેટલું આલ્કોહોલ, એટલે 100 ml સોલ્યુશન થઈ ગયું. અને એના પછી 100% આલ્કોહોલ એટલે એબ્સોલ્યુટ આલ્કોહોલ છે એ યુઝ કરવામાં આવે. અને આ જે સિરીઝ છે એમાંથી જે ટીશ્યુ છે એને 10-10, 15-15 મિનિટ સુધી રાખવામાં આવે, એટલે એમાં ટીશ્યુ છે એમાંથી જે વોટર છે એ રિમૂવ થઈ જાય. In each grade of alcohol, keep tissues for 5 minutes with 2 changes. હવે જે આજે આલ્કોહોલની જે આખી સિરીઝ છે એ સિરીઝમાં આમાં 5 મિનિટ કીધું છે, પણ આપણે મોસ્ટલી 15 મિનિટ્સ કે 10 મિનિટ્સ જેટલું રાખીએ છીએ અને 2 ચેન્જીસ. એટલે આપણે 30% ફોર એક્ઝામ્પલ આપણે 30% આલ્કોહોલ બનાવ્યો હોય તો 30%માં 2 વાર રાખવાનું. એવું બે વખત 30 ml આલ્કોહોલ લેવાનું અને 2 વખત 70 ml વોટર લેવાનું અને એવા 2 સોલ્યુશન બનાવવાના, એટલે 2 ચેન્જીસમાં એને રાખવાનું. Dehydration removes water to prevent purification. The graded alcohol gradually replaces water in tissue. હવે ડિહાઇડ્રેશન છે ને એ પ્રોસેસ શું કરવામાં આવે તો કે વોટર છે એને રિમૂવ કરવામાં. એટલે જે જગ્યાએ ટિશ્યુમાં વોટર હોય એ જગ્યાએ શું આવી જાય, આલ્કોહોલ આવી જાય. એટલે આલ્કોહોલ છે એ વોટરને રિપ્લેસ કરે. Dealcoholization or clearing of tissue. Alcohol does not dissolve with wax, so we need a solution which is miscible with wax and alcohol. હવે આલ્કોહોલ છે એ વેક્સ છે એમાં મિઝિબલ નથી. આલ્કોહોલ છે એ વેક્સમાં ઓગળે નહીં. ઓકે, આલ્કોહોલ ડઝ નોટ મિઝિબલ વિથ વેક્સ. એટલા માટે આપણે કોઈ એવું સોલ્યુશન ગોતવાનું કે જે સોલ્યુશન છે એ વેક્સ અને આલ્કોહોલ બંને સાથે મિસિબલ હોય. એ જે સોલ્યુશન છે એ વેક્સમાંય પણ ડિઝોલ્વ થતું હોય અને આલ્કોહોલમાં પણ ડિઝોલ્વ થતું હોય. તો એવું સોલ્યુશન શું છે તો કે ટોલ્યુઓલ, ઝાયલોલ, ક્લોરોફોર્મ. બરાબર, આ 3 જે સોલ્યુશન છે એ 3 સોલ્યુશન આવી રીતે મિઝિબલ છે. ટોલ્યુઓલ, ઝાયલોલ અને ક્લોરોફોર્મ. આવા બધા જે ક્વેશ્ચન છે ને એ 1 માર્કમાં પૂછી શકાય. After 100% of alcohol, tissue is passed through the series of dealcoholization. હવે 100% આલ્કોહોલની જ્યાં આપણે 100% આલ્કોહોલમાં ટીશ્યુ રાખી હતી તો એમાંથી રિમૂવ કરી અને ટીશ્યુ છે એને ડીઆલ્કોહોલાઇઝેશનની સિરીઝમાંથી પાસ કરવામાં આવે. અને આ જે છે એ ડીઆલ્કોહોલાઇઝેશનની સિરીઝ છે જેમાં આપણે આલ્કોહોલ અને ટોલ્યુઓલનો યુઝ કરીએ છીએ, જેને આપણે ટોલ્યુઇન પણ કહીએ. તો એમાં શું રાખવાનું, આલ્કોહોલ ઇઝ ટુ ટોલ્યુઓલ. તો 2 ભાગનું આલ્કોહોલ અને 1 ભાગનું વોટર. ફોર એક્ઝામ્પલ, આપણે 100 ml સોલ્યુશન બનાવવાનું છે તો 100 ml સોલ્યુશનમાં 2 ભાગનું આલ્કોહોલ એટલે 75 ml જેટલું આલ્કોહોલ અને 25 ml જેટલું ટોલ્યુઇન નાખવાનું. ઓકે, 2 ભાગનું આલ્કોહોલ અને 1 ભાગનું ટોલ્યુઇન. એના પછી ટોલ્યુઇન છે એ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી શું થાય, વધતું જાય.
આલ્કોહોલ ઇઝ ટુ ટોલ્યુઓલ તો 1:1, આલ્કોહોલ ઇઝ ટુ ટોલ્યુઓલ તો 1:2. પછી શું થાય કે 2 ભાગનું ટોલ્યુઓલ થઈ જાય ને 1 ભાગનું વોટર થઈ જાય, અને છેલ્લે શું થાય 100% ટોલ્યુઓલ છે એમાં 2 વખત એને 2 ચેન્જીસ આપવાના. 100% ટોલ્યુઓલ છે એમાં 2 વાર પાસ કરવાનું. ક્લિયરિંગ ઓર ડીઆલ્કોહોલાઇઝિંગ એજન્ટ આર સીડારવુડ ઓર ઓઇલ ઓર ઝાઇલિન. હવે જે ક્લિયરિંગ એજન્ટ છે એટલે આલ્કોહોલ રિમૂવ કરવા માટે જે એજન્ટ છે એમાં સૌથી સારું જે એજન્ટ છે એ શું છે? સીડાર ઓઇલ વુડ. ઓકે, સીડાર વુડ ઓઇલ. સીડાર છે એક ટાઈપનો પ્લાન્ટ છે અને એના વુડમાંથી જે ઓઇલ નીકળે એ બહુ વધારે સારું છે આના માટે. અથવા તો ઝાઇલિન છે એ પણ બેસ્ટ છે. ઓલ્ધો સીડાર વુડ ઓઇલ ઇઝ બેટર બીકોઝ ઓફ ધ હાઈ કોસ્ટ એન્ડ ઝાઇલિન ઇઝ યુઝડ. હવે સીડાર વુડ ઓઇલ છે એ બેસ્ટ રિઝલ્ટ આપે, પણ સીડર વુડ ઓઇલ છે એ બહુ એક્સપેન્સિવ છે, એટલા માટે આપણે શું યુઝ કરીએ? ઝાઇલિન. રિમૂવલ ઓફ આલ્કોહોલ ફ્રોમ ટિશ્યુ ઇઝ ડન થ્રુ ધ ક્લિયરિંગ એજન્ટ. જે આલ્કોહોલ છે એ આપણે રિમૂવ કરીએ ટિશ્યુમાંથી એ કેનાથી થાય? તો કે ક્લિયરિંગ એજન્ટથી. જ્યાં ઝાઇલિન, ટોલ્યુઓલ અને ક્લોરોફોર્મ છે એ શું કહેવાય? ક્લિયરિંગ એજન્ટ કહેવાય. ઇચ ગ્રેડ ઓફ આલ્કોહોલ કીપ ટિશ્યુ ફોર 5 મિનિટ્સ વિથ 2 ચેન્જીસ. જે ટિશ્યુ છે એને 2 ચેન્જીસમાં ચેન્જ કરવાના અને એનું જે ટાઈમ લિમિટ હોય ટાઈમ લિમિટ સુધી એમાં રાખવાનું. ધ ગ્રેડેડ ટોલ્યુઓલ ગ્રેજ્યુઅલી રિપ્લેસ ધ આલ્કોહોલ ઇન ટિશ્યુ. હવે જો પહેલાં ડિહાઇડ્રેશનમાં શું થતું? તો કે વોટર છે એની જગ્યા કોણ લઈ લેતું? વોટર છે એની જગ્યા કોણ લેતું? આલ્કોહોલ. અને જ્યારે આપણે ડીઆલ્કોહોલાઇઝેશન અથવા તો ક્લિયરિંગ કરતા હોય ત્યારે શું થાય કે ટોલ્યુઇન છે, ઝાઇલિન છે કે ક્લોરોફોર્મ છે એ શું લે? આલ્કોહોલની જગ્યા લે ગ્રેજ્યુઅલી. ધ ઝાઇલિન ઇન સ્ટેનિંગ ટ્યુબ એન્ડ ટ્રાન્સફર ટિશ્યુ ઇન ઇટ ફ્રોમ 100% આલ્કોહોલ. ઝાઇલિન છે એને સ્ટેનિંગ ટ્યુબમાં લેવામાં આવે અને ટ્રાન્સફર કરવામાં આવે ટિશ્યુને 100% આલ્કોહોલ. કીપ ઝાઇલિન ફોર 15 મિનિટ્સ ટીલ ધ ટિશ્યુ બીકમ્સ ટ્રાન્સપરન્ટ. હવે આપણે જે ટોલ્યુઇન 100% ટોલ્યુઇનના 2 ચેન્જીસ આપ્યા પછી ટિશ્યુને કેમાં નાખવાની? ઝાઇલિનમાં નાખવાની. 15 મિનિટમાં 2 ચેન્જીસ આપવાની. અને જે ટિશ્યુ છે એને ઝાઇલિનમાં રાખી નહીં મૂકવાની. ટિશ્યુને ઝાઇલિનમાં રાખે ને તો એમાં જે ઝાઇલિન છે એ વધી જાય, એટલા માટે ટિશ્યુને ઝાઇલિનમાં રાખી નહીં મૂકવાની, પણ એને 15 મિનિટના 2 ચેન્જ આપવાના, એટલે ટિશ્યુ કેવી થઈ જાય? ટ્રાન્સપરન્ટ થઈ જાય. Now, embedding of tissue. Embedding of tissue depending on the melting point of wax. Adjust oven at 58 degree centigrade. જે ટિશ્યુનું જે એમ્બેડિંગ છે એ કોના ઉપર ડિપેન્ડ કરે? તો કે જે મેલ્ટિંગ પોઈન્ટ છે વેક્સનો એના ઉપર ડિપેન્ડ કરે. રેડી ફોર એમ્બેડિંગ એન્ડ ફ્રેજાઇલ. જ્યારે ટિશ્યુ છે એને ઓવન છે એને 58 સેન્ટીગ્રેડ ઉપર ગરમ કરવામાં આવે અને આપણે એવું જ વેક્સ લેવાનું કે જેનો મેલ્ટિંગ પોઈન્ટ છે એટલો હોય, એટલા માટે જે ટિશ્યુ છે ઇઝીલી એમ્બેડ થઈ જાય. ટેક અ વેક્સ વિથ સિરેસિન ઇન્સ્ટેડ ઓફ પ્લેન વેક્સ. હવે એવું વેક્સ લેવાનું કે જે સિરેસિન હોય, પ્લેન વેક્સ નહીં લેવાનું. કીપ ફ્લેક્સ ઓફ વેક્સ ઇન અ બીકર of 100 cc and oven 5 to 4 hours before the embedding. હવે જે વેક્સ છે એને 4 થી 5 કલાક પહેલાં ઓવનમાં રાખી દેવાનું જ્યારે આપણે એમ્બેડ કરવું એની પહેલાં. Then transfer the tissue in pure melted wax for the embedding for 1 to 2 hours. હવે જે ટિશ્યુ છે એને વેક્સમાં રાખવાની 1 થી 2 કલાક માટે. This is embedding of tissue. Pour molten wax at the bottom of rectangular cavity formed by 2 L-shaped pieces. Then adjust tissue and more molten wax fully cover the tissue. Keep L pieces for the while. Add water around them as the melted wax is solidified. Flood it with the tap water. After cooling, the block comes out for the L pieces and remove L pieces because of glycerin. L pieces does not stick with the block. In block making, make sure that no air bubble come. હવે જે આપણે મેલ્ટેડ વેક્સ છે એ મેલ્ટેડ વેક્સને રેક્ટેન્ગ્યુલર કેવિટી જે એલ શેપ આવે, ઓકે, એને એલ શેપમાં જે મોલ્ટન વેક્સ છે એને પોર કરવાનું, બરાબર. આ જે સ્ટ્રક્ચર છે એને શું કહેવાય? એલ શેપની કેવિટી કહેવાય, ઓકે. આવા 2 એલ શેપ ભેગા થઈને શું બનાવે? બ્લોક બનાવે. એટલે આ જે કેવિટી બને એ કેવિટીમાં શું કરવાનું કે વેક્સ છે એને પોર કરી દેવાનું.
અને એલ શેપમાં છે થોડીક એલ શેપમાં આપણી જે ટીશ્યુનો પીસ છે એ નાખી દેવાનો, એટલે ટીશ્યુ છે એ વેક્સમાં એમ્બેડ થઈ જાય. અને પછી શું કરવાનું કે આ જે બ્લોક બની ગયો, ઓકે, બ્લોક બની જાય ને પછી આને અડધી કલાકમાં એ એકદમ ડ્રાય થઈ જાય. ડિપેન્ડ કરે વેધર ઉપર, જો ગરમી હોય તો વધારે વાર લાગે અને ઠંડી હોય તો અડધી કલાકમાં સાવ ડ્રાય થઈ જાય અને એકદમ વેક્સ જેવું થઈ જાય, હાર્ડ વેક્સ થઈ જાય. અને વેક્સ છે એ સોલિડિફાઈડ થાય પછી એને શું કરવાનું કે રનિંગ ટેપ વોટર હોય ને એને નીચે રાખી દેવાનું એટલા માટે. અને પછી જે આ એલ શેપ છે એ રિમૂવ કરી દેવાનો. એટલે એલ શેપ છે એને પહેલાં શું કરવાનું, ગ્લિસરીનવાળો કે ઓઇલવાળો કરવાનો, જેને લીધે એ વેક્સના બ્લોક ઉપર સ્ટિક ન થઈ જાય. ઇન બ્લોક મેકિંગ મેક શ્યોર દેટ નો એર બબલ કમ. જ્યારે આપણે બ્લોક બનાવતા હોય ત્યારે એક ધ્યાન રાખવાનું કે એર બબલ જ ન આવવો જોઈએ, કેમ કે જો એર બબલ પ્રેઝન્ટ હોય તો ત્યાંથી જે બ્લોક છે એ બ્રેક થઈ જાય. જ્યારે આપણે એનું સેક્શનિંગ લેતા હોય ત્યારે એર બબલ આવી જાય તો બ્લોક છે એ શું થઈ જાય, બ્રેક થઈ જાય. ટ્રીમિંગ ઓફ બ્લોક્સ, બરાબર. આ જે શું છે આમાં આપણે ટીશ્યુ નાખી દીધી છે. હવે ટીશ્યુ આને શું કરવાનું, ટ્રીમ કરવાનું. ટ્રીમ કરવાનું એટલે કટ કરવાનું. Trim the wax around tissue and make perfect rectangular block. On one side, keep sufficient space in block for fixing it on block holder. Apply ½ inch of wax layer over the block holder. હવે જે આ વેક્સનું જે આખું બ્લોક છે એ બ્લોકને શું કરવાનું, ટ્રીમ કરવાનું અને એને શું કરવાનું, એટેચ કરવાનું બ્લોકના હોલ્ડર સાથે. અને અડધા ઇંચ જેટલું જે વેક્સ લેયર છે એને બ્લોક ઉપર રાખવાનું. Now section cutting. The blocks are cut either embedded. Section cutting is